નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે દેશ અને દુનિયાના તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે ગુજરાતની સૌથી મોટી હોળી ગાંધીનગર રાજ્યભરમાં આજે હોળી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ગાંધીનગર નજીક આવેલા પાલજ ગામના આશરે 700 વર્ષ જૂની પરંપરા અનુસાર ગુજરાતની સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવી રહી છે। પાલજ ખાતે મહાકાળી માતાના પૂજન સાથે પ્રગટાવવામાં આવનારા 35 ફૂટ જેટલી ઊંચી હોળીના દર્શન કરવા માટે મોટી સંખ્યાઓ શ્રદ્ધાળુઓને ઉમટી પડ્યા હતા, જેને લઈને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। પાજલમાં શ્રદ્ધા અને આસ્થાના સંગમ સાથે હોળી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। હોળીના જ્વાળાઓ પરથી આવતા વર્ષના વર્તારા જોવા પણ પરંપરા છે। સૌથી અગત્યની વાત કરીએ કે તમારા ખાતામાં 2000 રૂપિયાની આ તારીખ આવશે। પીએમ કિસાન 22માંથી ઇન્ટરનેશનલ ડેટ ઘણા મહિનાઓ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। લાખો ખેડૂતોના સારા સમાચાર છે। કૃષિ મંત્રાલય આગામી હપ્તો મોકલવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે। જેમ તેને જાણે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19મો હપ્તો રોજ 21મો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો। આગામી હપ્તાની સમય નજીક છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની હપ્તાની રાહ જોઈ રહ્યા છે। ખેડૂતો માટે આ એક મોટો સમાચાર હોઈ શકે છે। સામાન્ય રીતે સરકાર દ્વારા દર 4 મહિને 2000 રૂપિયા હપ્તો સીધો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી રહ્યા છે। સૌથી અગત્યની વાત કરીએ કે 500 રૂપિયાની નોટમાં મોટો ફેરફાર। દેશભરમાં 500 રૂપિયાની નોટો અંગે મહત્વની માહિતી સામે આવી રહી છે। ઘણા રાજ્યોમાં નકલી અને ખોટા સિરિયલ નંબરો મળી આવ્યા છે। અહેવાલો બાદ આરબીઆઈએ એક નવું એલર્ટ જાહેર કર્યું છે। જો તમારી પાસે 500 રૂપિયાની નોટ છે તો સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે। આરબીઆઈએ આ બેંકોને ક્લીન નોટ પોલિસી હેઠળ 500 રૂપિયાની નોટોનું કડક નિરીક્ષણ કરવા માટે કોઈપણ શંકાસ્પદ નોટ તાત્કાલિક જમા કરવાનો આદેશ આપ્યો છે। જનતાને તેમની નોટની સંપૂર્ણ તપાસ કર્યા અને વિસંગતતાઓને વાળી કોઈ નોટ તાત્કાલિક જમા કરાવવાની ચેતવણી પણ આપવામાં આવી રહી છે। વધુ આગળ વાત કરીએ કે ટ્રેક્ટર ખરીદી માટે 1 લાખ રૂપિયાની સહાય। ખેડૂતો માટે ખેતી હંમેશા એક મોટો પડકાર રહ્યો છે, કારણ કે આધુનિક ખેતીમાં ટ્રેક્ટરને મોટું મોંઘું સાધન બનાવવામાં આવી રહ્યું છે। ટ્રેક્ટર વિના ખેડાણ, વીજ વાવવા, પાક કાપવા અત્યંત મુશ્કેલીઓ બની જાય છે। ગ્રામીણ બેંક ખેડૂતોને ઘણીવાર ટ્રેક્ટર ખરીદવાનું અશક્ય લાગે છે, જેનો ખર્ચ લાખો રૂપિયા થઈ શકે છે। આ મુદ્દાને ઉકેલવા માટે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે ખાસ યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ ખેડૂતોને ખરીદવા માટે સીધી નાણાકીય સહાય પૂરી પાડે છે। ખેડૂતો હવે નવા ટ્રેક્ટર પર 20% થી 50% સબસિડી મેળવી શકે છે। આ સુવિધાનો લાભ લઈને ખેડૂતો ખેતીના કાર્યોને સરળ બનાવી શકે છે, આધુનિક કૃષિ પદ્ધતિ અપનાવીને ઉત્પાદન વધારી શકે છે। વધુ આગળ વાત કરીએ, ઘરે બેઠા તમે આધાર કાર્ડ બનાવો। આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજનું એક બની ગયું છે। ઓળખ કાર્ડમાં પુરાવા, સરકારી યોજનાના લાભો, બેન્કિંગ, મોબાઈલ નંબરની ચકાસણીને ઘણી સેવાઓ પણ જરૂરી છે। તમે તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરીને નવું સિમ કાર્ડ પણ મેળવી શકો છો। જો કે તમારું આધાર કાર્ડ ક્ષતિગ્રસ્ત થઈ ગયું હોય તો અથવા ખોવાઈ ગયું હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી। તમે નજીકમાં પીવીસી આધાર કાર્ડ મેળવી શકો છો। સૌથી અગત્યની વાત કરીએ કે અટલ પેન્શન યોજના ભારત સરકારે 9 મે 2015માં રોજ લોન્ચ કરેલી હતી। અટલ પેન્શન યોજના એપીવાય એક મહત્વપૂર્ણ સામાજિક સુરક્ષા યોજનાઓ। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અસંગઠિત ક્ષેત્રના કાર્યકરોને, ઘરેલું કામદારો, ડ્રાઈવરો, વેપારીઓ અને લોકોને વૃદ્ધાવસ્થા નિયમિત આવક પૂરી પાડવામાં આવે છે। પહેલાંની સ્વાવલંબન યોજનાને બદલે આ યોજના વધુ સરળ અને આકર્ષક છે। આ યોજનાનું પેન્શન સિસ્ટમ એનપીએસના ભાગને સરકાર દ્વારા ગેરંટેડ પેન્શન પૂરી પાડે છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂતો માટે આશાનું કિરણ, કિસાન ક્રેડિટ કાર્ડ હવે મળશે 5 લાખ રૂપિયા। ખેતીના ખર્ચને પહોંચી વળવા સરકાર ખેડૂતોને કેસીસી દ્વારા આર્થિક મજબૂતી આપી રહી છે। તાજેતરમાં બજેટમાં આ યોજનાની લોન મર્યાદા 3 લાખ વધારીને હવે 5 લાખ રૂપિયા કરવામાં આવી છે।
વ્યાજ દર સામાન્ય રીતે વ્યાજ દર 7% હોય છે, પરંતુ જે ખેડૂત સમયસર લોન ભરપાઈ કરે છે તેના માટે 3% સબસિડી મળે છે. એટલે કે હવે જમીન ધરાવતા ખેડૂતો, બટાઈટની પશુપાલકો અને મત્સ્ય ઉદ્યોગો સાથે જોડાયેલા 18 થી 75 વર્ષના તમામ લોકોએ જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ, પાન કાર્ડ, જમીનના ઉતારા, 7, 12, 8 અને પાસપોર્ટ સાઇઝના ફોટા. અરજી પ્રક્રિયા તમારી નજીકની બેંકમાં જઈને અથવા પીએમ કિસાન પોર્ટલ પર ફોર્મ ભરીને શકાય છે અને 2 લાખ સુધીની લોન માટે ગેરંટી જરૂર પડતી નથી. સૌથી અગત્યની વાત કરીએ કે સરકારનો મોટો નિર્ણય. ગુજરાતના લગભગ શહેરના ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે ટ્રાફિક પોલીસને મદદરૂપ થયેલા ટીઆરબીના જવાનોને માનદ વેતનમાં દૈનિક 150 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે ટ્રાફિકમાં બ્રિગેડ ફરજ બજાવતા જવાનોને 300 રૂપિયાને બદલે હવે 450 રૂપિયા વેતન ચૂકવશે. રાજ્યના સરકારના આ નિર્ણયથી રાજ્યના ટીઆરબી અને ફરજ બજાવતા 10,000 જવાનોને ફાયદો થશે. સૌથી અગત્યની વાત કરી કે પાસવર્ડ નિયમ બદલાવો. મોદી. પીએમ મોદીએ તેમના મન કી બાત સંશોધન લોકોને ડિજિટલ છેતરપિંડી સાવધાન રહેવાની સલાહ આપી રહ્યા છે. કહ્યું કે કેવાયસી અને રી-કેવાયસી પ્રક્રિયાઓને ખાતાઓને સુરક્ષિત રાખશે. ફક્ત બેંકો અથવા બેંક એપ્લિકેશનથી જ પૂર્ણ કરવા જોઈએ. તેમને પાસવર્ડ નિયમિત બદલવાની, ઓટીપી કોઈની સાથે શેર ન કરવાની સલાહ આપી રહ્યા છે. પાસવર્ડ બદલવાની છેતરપિંડી ટાળી શકશો. વધુ આગળ વાત કરીએ કે બોર્ડની પરીક્ષાને લઈને મોટો સમાચાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. આગામી 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. આ પરીક્ષામાં હોલની ટિકિટ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવા દેવામાં આવી રહી છે. ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓને પોતાની પરીક્ષાની હોલ ટિકિટ પોતપોતાની શાળાઓમાં મેળવી શકશે.